નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગંગોત્રી સ્કૂલ ગોંડલમાં આપનું સ્વાગત છે। હવે આપણે ગણિતમાં ચેપ્ટર 1 વાસ્તવિક સંખ્યાઓનો આગળ અભ્યાસ કરીએ તો આપણે છેલ્લે છે સાબિત કરો કે વર્ગમૂળમાં 2 અસમય સંખ્યા છે, વર્ગમૂળમાં 3 અસમય સંખ્યા છે। અવિભાજ્ય સંખ્યાઓને વર્ગમૂળમાં આપેલી હોય તો આપણે એને અસમય સાબિત કરતા શીખ્યા। હવે આપણે એક થી વધારે આંકડાઓ સરવાળા બાદબાકીમાં આપેલા હોય કે ગુણાકારમાં આપેલા હોય, જોજો સમજજો। વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5, આને અસમય સાબિત કરવાની રીત આપણે શીખ્યા। આમાં જ આગળ વર્ગમૂળમાં 7, વર્ગમૂળમાં 9 બધી જ સરખી રીત। પણ એક થી વધારે આંકડાઓ 3 ની આગળ વર્ગમૂળમાં આપેલા છે, અથવા તો સરવાળામાં આપેલા છે આવી રીતે, અથવા તો 4 + વર્ગમૂળમાં 3, આવી રીતે એક થી વધારે આંકડાઓ આપેલા છે અને એને અસમય સાબિત કરવી છે તો કઈ રીતે કરે એને શીખીએ। અહીંયા અસમય સાબિત કરવાની રીતને 2 ભાગમાં વિભાજિત કરેલા છે। એ 2 ભાગ કયા કયા? તો કે તમને એક જ આંકડો દેખાય આવી રીતે તો એને અસમય સાબિત કરવા માટે આપણે આગળ શીખી ગયા કે આપણે શું કરતા હતા, તો કે આ બેયનો સામાન્ય અવયવ આપણે સાબિત કરી દેતા હતા। જેમ કે એના છેદમાં બી લીધું પછી સામાન્ય અવયવ આપણે સાબિત કરી દેતા હતા। હવે આવી રકમ હોય, એક્ઝામ્પલ તરીકે 3 + 2 વર્ગમૂળમાં 5, તો આને અસમય સાબિત કેમ કરવું? તો એના માટે આપણે જોઈએ તો જુઓ જોઈએ, અહીંયા મેં એક રકમ લખેલી છે કે સાબિત કરો કે 3 + 2 વર્ગમૂળમાં 5 અસમય છે। અનિષ્ટાપતિની રીતનો જ ઉપયોગ કરશું, એટલે કે આપણે જે સાબિત કરવાનું છે એથી વિરુદ્ધ ધારણા કરશું અને પછી આપણે આપણી જ ધારણાને ખોટી સાબિત કરીશું। તો આપણે અહીંયા ધાર્યું છે, ધારો કે 3 + 2 વર્ગમૂળમાં 5 અસમય સાબિત કરવી હતી તો સમય છે। હવે આપણે ખ્યાલ જ છે, આપણે શીખી ગયા છીએ કે સમય સંખ્યા હોય તો એને અંશ અને છેદવાળી a અને b। અહીંયા અંશ અને છેદ જે લીધો છે એ પરસ્પર અવિભાજ્ય ધન પૂર્ણાંક છે। પરસ્પર અવિભાજ્ય ધન પૂર્ણાંકનો અર્થ એવો થાય કે આ બંને છે ને છેદ ઉડતા નથી, આ બંનેને એક પણ સામાન્ય અવયવ, એક સિવાયનો સામાન્ય અવયવ નથી। ચાલો, તો આને ઓલી રીતે સાબિત કરવાની જરૂર નથી। હવે આને આપણે સાબિત કરવું છે તો 3 + 2 વર્ગમૂળમાં 5 બરાબર એના છેદમાં b, એ આપણી પાસે છે તો અહીંયા લખું છું 3 + 2 વર્ગમૂળમાં 5 બરાબર એના છેદમાં b, આ આપણી પાસે છે। હવે આપણે અહીંયા વર્ગમૂળવાળી જે સંખ્યા છે, વર્ગમૂળવાળી, એને આપણે સૂત્રનો કર્તા બનાવશું। હવે સૂત્રનો કર્તા બનાવતા આપણે આવડે જ છે। સૂત્રનો કર્તા બનાવવો હોય તો પેલા ઓલી બાજુ કોણ જાય? સરવાળા બાદબાકીમાં હોય તે સરવાળા બાદબાકીમાં કોણ છે? તો કે 3, 3 ઓલી બાજુ જાય તો જોવો જોઈએ 2 વર્ગમૂળમાં 5 બરાબર એના છેદમાં b - 3। હવે અહીંયા બીજી કઈ પ્રક્રિયા થતી હોય તો કે લસ્સા લઈ શકાય છે। લસ્સાના છેદમાં b છે તો આપણે લસ્સા લઈએ, 2 વર્ગમૂળમાં 5 બરાબર, ચાલો લસ્સા લઈએ તો a - 3b ના છેદમાં b, લસ્સા લઈ લીધો। હવે આપણે ખાલી વર્ગમૂળવાળી સંખ્યાને સૂત્રનો કર્તા બનાવવો છે। ખાલી વર્ગમૂળવાળી સંખ્યાને સૂત્રનો કર્તા બનાવવો હોય તો કોણ નડે છે? તો કે નડે છે આપણે વર્ગમૂળમાં 5। ચાલો, વર્ગમૂળમાં 5 નડે છે તો આપણે એક કામ કરીએ, 2 ને આ બાજુ લઈ જાય, 2 ને આ બાજુ લઈ જાય તો ક્યાં આવી જાય? છેદમાં। તો જોવો જોઈએ વર્ગમૂળમાં 5 બરાબર a - 3b ના છેદમાં 2b। ચાલો, વર્ગમૂળમાં 5 સૂત્રનો કર્તા બની ગયો। હવે આપણે આગળ સાબિત પણ કરી લીધું કે આ જે વર્ગમૂળમાં 5 છે એ કેવા છે? અસમય। a, 3, b અને 2 આ ચારેય કેવા છે? ધન પૂર્ણાંકો। હવે ચારે ચાર ધન પૂર્ણાંકો હોય તો આ કઈ સંખ્યા થાય? સમય। આ કઈ થાય? અસમય। હવે ગણિતમાં શક્ય નથી અસમય બરાબર સમય આવું આવી શકે નહીં। જોજો ખાસ વિદ્યાર્થી મિત્રો, તમને જે રકમ આપેલી છે એક થી વધારે આંકડાઓ હોય તો વર્ગમૂળવાળી સંખ્યાને તમે સૂત્રનો કર્તા બનાવશો અહીંયા એટલે તમને વિરોધાભાસ દેખાશે। કેવો વિરોધાભાસ? તો કે આ સમય છે અને આ આખી કેવી છે? સમય। તો આ વિરોધાભાસ છે એનો અર્થ એવો થયો કે આપણી ધારણા કેવી છે? ખોટી। હવે આખી પ્રક્રિયા આપણે અહીંયા લખીને દર્શાવવી પડે। કઈ રીતે? તો કે આ સમય છે। શું કામે સમય છે? તો કે અહીંયા લખવાનું, અહીં a, b, 3 અને 2 એ પૂર્ણાંકો છે।
હવે આ બધી જ પૂર્ણાંક સંખ્યાઓ છે, બધી જ પૂર્ણાંકો છે બરાબર. તો તેથી a-3b ના છેદમાં 2b એ સમય છે. તો આ આખી સંખ્યા કેવી થશે? સમય. કારણ કે કોઈ પણ પૂર્ણાંકો છે એનો સરવાળો બાદબાકી ગુણાકાર ને ભાગાકાર કરવામાં આવે છે ત્યારે એનાથી જે સંખ્યા બને છે હંમેશા સમય જ હોય છે. પરંતુ વર્ગમૂળમાં 5 એ અસમય છે. એ આપણે આગળ સાબિત પણ કર્યું અને શીખા પણ બરાબર કે આ અસમય છે ના કેવી છે? સમય. હવે અસમય બરાબર સમય આવું શક્ય નથી. તો એનો અર્થ એવો થયો તેથી અહીં વિરોધાભાસ ઉભો થાય છે. અહીં વિરોધાભાસ ઉભો થાય છે. તેથી આપણી ધારણા ખોટી છે. હવે આપણી ધારણા ખોટી છે તો આપણે શું ધાર્યું હતું? વિરોધાભાસ ઉભો થાય એનો અર્થ એવો થયો કે ગણિતમાં એવું શક્ય જ નથી કે અસમય બરાબર સમય આવે એટલે અહીંયા વિરોધાભાસ ઉભો થયો. એનો અર્થ એવો થયો કે આપણે જે ધાર્યું તે ખોટું છે. આપણે શું ધાર્યું હતું? 3 + 2 વર્ગમૂળમાં 5 સમય છે. તો આપણી ધારણા ખોટી છે. તેથી 3 + 2 વર્ગમૂળમાં 5 એ અસમય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આ ખાસ ધ્યાન રાખજો. 1 થી વધારે રકમ આપેલી હોય ને વર્ગમૂળવાળી સંખ્યા હોય અને એને અસમય સાબિત કરવી છે તો રીતે જ આવશે. વર્ગમૂળવાળી સંખ્યાને સૂત્રનો કરતા બનાવશો એટલે તમને વિરોધાભાસ દેખાશે. એક બાજુ અસમય આવશે ને એક બાજુ શું આવશે? સમય. અસમય બરાબર સમય સંખ્યા શક્ય છે નહીં. તેથી આપણી ધારણા કેવી થશે? ખોટી. હવે આપણી ધારણા ખોટી છે તો આપણે એવું ધાર્યું હતું કે આ સમય છે, તો આ કેવી સાબિત થશે? અસમય. હવે આવા દાખલા આપણે વધારે જોઈએ તો જો આવા દાખલા આપણે વધારે જોઈએ તો એના પછી બીજો દાખલો આના પછી આપણે જોઈએ. આવો જ દાખલો જોઈએ એટલે આપણે વધારે ખ્યાલ આવે. બીજો દાખલો આપણે આવો જોઈએ તો બીજા દાખલાની રકમ છે સાબિત કરો કે 7 વર્ગમૂળમાં 5. સાબિત કરો કે 7 વર્ગમૂળમાં 5 એ અસમય છે. તો અહીંયા પણ બે રકમ છે. 7 ની સાથે વર્ગમૂળમાં 5 છે. હવે 7 ની સાથે વર્ગમૂળમાં 5 હોય તો આપણે શું કરવાનું? તો કે પહેલા તો અનિષ્ટાપતિની રીતે ધારી લેવાનું. ધારો કે 7 વર્ગમૂળમાં 5 એ સમય છે. હવે જો આ 7 વર્ગમૂળમાં 5 સમય હોય બરાબર, સમય સંખ્યા હોય તો આપણે લખી શકીએ 7 વર્ગમૂળમાં 5 બરાબર એના છેદમાં b. અહીંયા a અને b છે પરસ્પર અવિભાજ્ય ધન પૂર્ણાંકો છે એટલે કે એના છેદ ઉડતા નથી. એટલે કે એને એક સિવાયનો સામાન્ય અવયવ હોઈ શકે નહીં. ચાલો હવે આપણે આગળ શીખાતા એમ જ કે અહીંયા કોને સૂત્રનો કરતા બનાવવાનો? તો કે વર્ગમૂળમાં 5 ને વર્ગમૂળવાળી સંખ્યાને. ચાલો વર્ગમૂળમાં 5 ને સૂત્રનો કરતા બનાવવો છે તો 7 નડે છે. 7 ક્યાં વહી જશે? છેદમાં. તો a ના છેદમાં 7b. ચલો વર્ગમૂળમાં 7 છે એ સૂત્રનો કરતા બની ગયો. હવે વર્ગમૂળમાં 7 સૂત્રનો કરતા બન્યો તો જોવો જોઈએ આ જે સંખ્યા છે એ કેવી છે? અસમય. આ બધા જ a, 7 અને b આ ત્રણેય પૂર્ણાંકો છે. હવે આ ત્રણેય પૂર્ણાંકો હોય બરાબર તો આપણે એવું કહી શકીએ કે ત્રણેય પૂર્ણાંકોનો સરવાળો બાદબાકી ગુણાકાર કે ભાગાકાર કરવાથી જે સંખ્યા મળે છે કેવી સંખ્યા હોય? સમય. તો આ અસમય અને આ કેવી બની? સમય. તો એ લખવાનું કે અહીં a, b અને 7 એ પૂર્ણાંકો છે. હવે એ પૂર્ણાંકો છે તેથી a ના છેદમાં 7b એ સમય સંખ્યા છે. હવે a ના છેદમાં 7b છે આ સમય થઈ આખી પણ આ કેવી છે? અસમય. પરંતુ વર્ગમૂળમાં 5 એ અસમય છે. ચાલો વર્ગમૂળમાં 5 અસમય છે તો અહીંયા વિરોધાભાસ થયો. આ અસમય અને આ કેવી થઈ? સમય. તો તેથી અહીં વિરોધાભાસ ઉભો થાય છે. અહીં વિરોધાભાસ ઉભો થાય છે. અહીં વિરોધાભાસ ઉભો થાય છે તેથી આપણી ધારણા ખોટી છે. હવે આપણી ધારણા ખોટી છે. આપણે શું ધાર્યું હતું? તો કે આપણે એવું ધાર્યું હતું કે 7 + વર્ગમૂળમાં 5 સમય છે. આ ખોટું આવ્યું. એનો અર્થ એવો થયો કે તેથી 7 વર્ગમૂળમાં 5 એ
અસમય સંખ્યા છે, અસમય સંખ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, એક થી વધારે રકમ આપેલી હોય અને એને અસમય સાબિત કરવી હોય તો આ રીતે સાબિત કરી શકાય. આપણે હજી એક ઉદાહરણ જોઈએ એટલે વધારે ખ્યાલ આવે. ચાલો, આપણે હજી એક ઉદાહરણ જોઈએ તો અહીંયા હું લખું છું, સાબિત કરો કે 6 + વર્ગમૂળમાં 2 અસમય છે. હવે 6 + વર્ગમૂળમાં 2 અસમય છે એવું આપણે સાબિત કરવાનું છે. તો અનિષ્ટાપતિની રીતે સૌ પ્રથમ શું ધારવાનું, તો કે આપણે જે સાબિત કરવું છે એનાથી વિરુદ્ધ. તો ધારો કે 6 + વર્ગમૂળમાં 2 સમય છે. હવે 6 + વર્ગમૂળમાં 2 છે એ સમય હોય તો આપણે એવું કહી શકીએ કે 6 + વર્ગમૂળમાં 2 બરાબર a/b, જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય ધન પૂર્ણાંકો છે. ચલો, વર્ગમૂળવાળી સંખ્યાને સૂત્રનો કરતા બનાવવો હોય તો 6 આ બાજુ જાય, 6 આ બાજુ જાય તો કેવા થઈ જાય? માઇનસ. તો ચાલો, અહીંયા કોણ વધે? વર્ગમૂળમાં 2. a/b તો અહીંયા હતા જ, 6 ઓલી બાજુ જાય તો માઇનસ. સરવાળો, બાદબાકી, ગુણાકાર જે થતું હોય તે લસા લઈને આપણે બાદબાકી કરીએ તો વર્ગમૂળમાં 2 બરાબર a - 6b/b. ચલો જોજો, અહીંયા પાછો વિરોધાભાસ આવ્યો. a, 6 અને b આ ત્રણેય પૂર્ણાંકો છે એટલે આખી સંખ્યા છે કેવી થાય? સમય. આ કેવી થાય? અસમય. અસમય બરાબર સમય, આવું બને નહીં. બરાબર. તો ચાલો આપણે તેથી લખીએ કે અહીં a, 6 અને b એ પૂર્ણાંકો છે. હવે આ ત્રણે ત્રણ પૂર્ણાંકો હોય તો એનાથી બનતી આખી સંખ્યા, તેથી a - 6b/b એ સમય છે. હવે આખી સંખ્યા સમય છે, પરંતુ વર્ગમૂળમાં 2 એ અસમય છે. ચાલો, વર્ગમૂળમાં 2 અસમય છે, તેથી અહીં વિરોધાભાસ ઉભો થાય છે. અહીં વિરોધાભાસ ઉભો થાય છે. તેથી આપણી ધારણા કેવી છે? ખોટી. ચાલો, તેથી આપણી ધારણા ખોટી છે. હવે આપણી ધારણા ખોટી છે તો આપણે શું થઈ રહ્યું હતું? 6 + વર્ગમૂળમાં 2 સમય છે, તેથી 6 + વર્ગમૂળમાં 2 એ કેવી થશે? અસમય. બહુ સિમ્પલ અને સહેલી રીત છે. બે ભાગમાં રીતને વિભાજિત કરી છે. એક જ રકમ આપેલી હોય એટલે કે ખાલી વર્ગમૂળમાં 2, ખાલી વર્ગમૂળમાં 3, ખાલી વર્ગમૂળમાં 5, એને સમય સાબિત કરવી હોય, અસમય સાબિત કરવી હોય તો આગળ શીખાતા તેમ. એકથી વધારે રકમ આપેલી છે, એકથી વધારે આંકડાઓ આપેલા છે, ત્યારે અસમય સાબિત કરવી હોય તો આ રીતે સાબિત કરી શકાય. હજી એક દાખલો છે એ આપણે શીખીએ. ચાલો, સાબિત કરો કે 1/વર્ગમૂળમાં 2 એ અસમય છે. હવે 1/વર્ગમૂળમાં 2 ને અસમય સાબિત કરવા છે. હવે જોજો, અહીંયા એક જ રકમ છે, ખરેખર 1/માં રકમ આપેલી છે એટલે આપણે આગળ ગણ્યો તો એ રીતે દાખલો થશે. એટલે ખાસ સમજો, અહીંયા બે આંકડાઓ ગણવામાં આવશે નહીં, વર્ગમૂળમાં 2 એક જ છે. તો આપણે સૌ પ્રથમ અનિષ્ટાપતિની રીતે ધારો કે 1/વર્ગમૂળમાં 2 એ અસમય સાબિત કરવાનું છે એટલે આપણે સમય છે ઉધારી લઈએ. હવે આપણે આપણી જ ધારણા ખોટી સાબિત કરવાની છે. આ દાખલો કઈ રીતે થશે? તો કે અહીંયા સામાન્ય અવયવ બેયના સરખા સાબિત કરીને કરશું. જો આપણે કરીએ, 1/વર્ગમૂળમાં 2 સમય છે એટલે 1/વર્ગમૂળમાં 2 બરાબર a/b, જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય ધન પૂર્ણાંકો છે. પરસ્પર અવિભાજ્ય ધન પૂર્ણાંકો છે. હવે a અને b છે પરસ્પર અવિભાજ્ય ધન પૂર્ણાંકો, એનો અર્થ એવો થયો કે a અને b ને એક સિવાયનો સામાન્ય અવયવ છે નહીં. તો આપણે એવું સાબિત કરશું કે a અને b ને એક સિવાયનો સામાન્ય અવયવ છે.
હવે એ અને બી ને એક સિવાયનો સામાન્ય અવયવ હોય તો આપણી ધારણા કેવી થાય? ખોટી. ચાલો તો હવે એ અને બી ને એક સિવાયનો સામાન્ય અવયવ સાબિત કરવા માટે આપણે વિસ્તરણ કરવું પડે. તો પહેલા તો અહીં શું થઈ શકે એમ છે? તો કે ચોકડી ગુણાકાર કરી નાખું. બી આ બાજુ આવે તો બી, આ બાજુ જાય તો √2a. ચાલો હવે આગળ શીખતા તેમજ સૌથી પહેલા શું કરવાનું? વર્ગમૂળ દૂર કરવું છે તો બંને બાજુ વર્ગ લેતા. તો ચાલો અહીં લખું છું, બંને બાજુ વર્ગ લેતા. ચાલો બંને બાજુ વર્ગ લઈએ તો આનો વર્ગ b², આનો વર્ગ કરીએ તો વર્ગમૂળમાં 2 નો વર્ગ 2 અને એનો વર્ગ a². ચાલો હવે જોઈ b² બરાબર 2 ગુણ્યા a². હવે આના ઉપરથી આપણે લખી શકીએ, આપણે આગળ પણ શીખી ગયા કે b² બરાબર 2 ગુણ્યા કંઈક સંખ્યા છે. 2 ગુણ્યા કંઈક સંખ્યા છે એનો અર્થ એવો થયો કે આ 2 જે છે એ આ b² નો અવયવ થાય. તો તેથી 2a b² નો અવયવ છે. હવે 2 જે છે એ b² નો અવયવ હોય, આ 2 જે છે એ b² નો અવયવ છે. હવે 2 એ b² નો અવયવ હોય તો b² નો જો અવયવ હોય, કોઈ પણ સંખ્યાના વર્ગનો અવયવ હોય તો તે સંખ્યાનો પણ અવયવ હોય. તેથી 2a b નો અવયવ છે. હવે 2 છે એ b નો અવયવ છે. ચાલો 2 જે છે એ b નો પણ અવયવ છે. હવે 2 છે એ b નો અવયવ હોય તો આના ઉપરથી આપણે લખી શકીએ, આનો અવયવ હોય તો b બરાબર 2 ગુણ્યા કાંઈક સંખ્યાને આપણે શું નામ આપીએ છીએ? c. c છે એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા છે ને લખાય કેમ? c belongs to r. c છે એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા છે. ચાલો 2 છે એ b નો અવયવ સાબિત થઈ ગયો. હવે 2 છે એ જો એનો પણ અવયવ હોય, 2 છે એનો પણ અવયવ હોય તો આપણે 2 છે એ બેયનો સામાન્ય અવયવ થાય તો આપણી ધારણા અહીંયા ખોટી સાબિત થશે. તો અહીંયા એનો અવયવ સાબિત કરવા માટે તો સૌથી પહેલા બંને બાજુ વર્ગ લેવો પડે. હવે બંને બાજુ વર્ગ લઈએ તો b² બરાબર 4c², આનો વર્ગ b², આનો વર્ગ 4, આનો વર્ગ c². એ લઈ આવવો છે તો અહીંયા એની કિંમત મળે એવી રીતે તો આપણે આગળ પણ કીધું હતું કે આ જે છે આને આપણે શું કહી દઈએ? સમીકરણ 1. અહીંથી આપણે b² ની કિંમત મળે. b² ની કિંમત કેટલી છે? 2a². તો અહીં લખવાનું કે સમીકરણ 1 પરથી, ચાલો સમીકરણ 1 પરથી b² ની જગ્યાએ લખવાના કેટલા છે? તો કે b² ની જગ્યાએ લખવાના છે 2a². ચાલો અહીં લખી નાખું. આની જગ્યા આવશે 2a² બરાબર 4c². ચાલો 2 ક્યાં વહી જશે? છેદમાં. આવે 2 છેદમાં વહી જાય તો a² બરાબર 4/2 2c². જોઈ a² બરાબર 2c². આવું લખેલું જ્યારે આવે છે 2 ના ગુણાંકમાં કંઈક સંખ્યા છે એનો અર્થ એવો થયો કે આ 2 છે a² નો અવયવ છે. તો અહીં 2a a² નો અવયવ છે. હવે 2 છે a². હવે a² નો અવયવ હોય તો એનો પણ અવયવ હોય, એ આપણે શીખી ગયા છીએ. તો 2a a નો અવયવ છે. હવે 2 છે એનો પણ અવયવ છે અને આ જ 2 છે એ b નો પણ અવયવ છે. જોઈ તો તેથી 2a a અને b નો સામાન્ય અવયવ છે. આપણે ઉપર એવું કીધું હતું કે a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે. આનો અર્થ મેં આગળ લખી પણ દીધો તો અવિભાજ્ય પૂર્ણાંકોનો અર્થ એવો થાય કે એને એક સિવાયનો સામાન્ય અવયવ ના હોય. એટલે કે a અને b ને એક સિવાયનો સામાન્ય અવયવ નથી એવું આપણે ધાર્યું હતું, પણ આપણે અહીંયા a અને b ને એક સિવાયનો સામાન્ય અવયવ 2 મળ્યો. તો તેથી અહીં વિરોધાભાસ ઉભો થાય છે. અહીં વિરોધાભાસ ઉભો થાય છે. હવે વિરોધાભાસ ઉભો થાય છે એનો અર્થ એવો થયો કે આપણી ધારણા કેવી છે? ખોટી. તો અહીં લખવાનું તેથી આપણી ધારણા ખોટી છે. હવે આપણી ધારણા ખોટી છે તો એનો અર્થ એવો થયો કે તેથી 1/2 આપણે શું ધાર્યું હતું? સમય. પણ આપણી ધારણા ખોટી છે તેથી 1/2 એ અસમય છે. તો વિદ્યાર્થી મિત્રો
આ ખાસ તકેદારી રાખજો, જ્યારે તમને એક જ રકમ આપેલી છે, વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, અથવા તો 1/2 વર્ગમૂળમાં 2 આપેલું હોય, 1/2 વર્ગમૂળમાં 3 આપેલું હોય, તો એને સામાન્ય અવયવ સાબિત કરીને આપણે કરી શકીએ. એક કરતા વધારે આંકડાઓ છે, 3 વર્ગમૂળમાં 2, 5 પ્લસ વર્ગમૂળમાં 2, તો એમાં વર્ગમૂળ વાળી સંખ્યાને સૂત્રનો કરતા બનાવી દો એટલે આખો વિરોધાભાસ ઉભો થાય. એક બાજુ સમય અને બીજી બાજુ અસમય. સમય બરાબર અસમય આ શક્ય નથી, તેથી આપણી ધારણા ત્યાં પણ ખોટી થાય. તો આ રીતે છે આપણે અને સમય કે અસમય સાબિત કરી શકીએ છીએ. ખાસ ધ્યાન રાખજો, સંખ્યાઓના પ્રકાર કેટલા છે, કઈ રીતે પાડ્યા છે, કઈ સંખ્યા કેમાં આવે છે, આ બધી જ નોંધ રાખજો. લસા ગુસા, લસા ગુણ્યા ગુસા બરાબર 2 ધનપૂર્ણાંકોનો ગુણાકાર. આ બધા જ નિયમો ક્રમમાં અને રીતવાઇઝ શીખશો તો વાંધો નહીં આવે. આની પ્રેક્ટિસ 1 કે 2 વખત કરશો એટલે બહુ અઘરું નહીં પડે. ચાલો, ધન્યવાદ.